Good morning, students. Have a nice Saturday. Once again, we are on video teaching learning. Right? Today, I am going to teach you a grammar point. Function of expression. Very important picture in grammar section, in board exam as well as in your school exam. Function of expression. Here, study about this example. खूब ज काळजीपूर्वक स्टडी अबाउट दिस एग्जाम्पल. Ram went to America. Who went to America? Ram went to America. Ram went to America. હવે તમારામાંથી કોઈ પ્રશ્ન કરે, સર, what is the purpose of Ram's going to America? What is the purpose of Ram's going to America? Why did he go to America? तो आपको प्रश्न हशे मित्रों why थी. W as question. Why? Why did Ram go to America? Try to understand. We are learning about the function of expression. Ram went to America. મારો પ્રશ્ન કયો છે? વાહ, શા માટે? અને ભાઈનો જે જવાબ આપું છું તે to study further, to earn more, to visit. Ram went to America. Ram America गया. प्रश्न है why? What is the purpose of his going to America? Why did he go to America? तो वायरो के जवाब છે મિત્રો why? To study. अभ्यास कर. To earn. વધારે કમાવા માટે. To visit. મુલાકાત લેવા. બરાબર છે. तो તમે જ્યારે y થી પ્રશ્ન કરો છો અને y ના જવાબ રૂપે અહીં ઇન્ફિનિટી નો પ્રયોગ કર્યો છે. ત્રણેય શબ્દોમાં તમે જોઈ શકો છો ટુ સ્ટડી, ટુ અર્ન અને ટુ વિઝિટ. આ ઇન્ફિનિટી y થી તમે પ્રશ્ન કરો છો અને એનો જવાબ જે મળે છે તે ઇન્ફિનિટી થી બતાવવામાં આવે છે. અને આ ઇન્ફિનિટી શું કામ કરે છે કે ભાઈ રામની અમેરિકા જવાની જે ક્રિયા છે મુખ્ય વિધાનની going to અમેરિકા, આ મુખ્ય વિધાનની જે ક્રિયા છે અને એ ક્રિયાનો હેતુ બતાવે છે, પર્પસ. મુખ્ય વિધાનની ક્રિયાનો શું બતાવે છે? હેતુ, પર્પસ. રાઈટ? તો મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ દર્શાવવા માટે આપણે શાનો પ્રયોગ કર્યો છે? ઇન્ફિનિટી. ઇન્ફિનિટિવ નો પ્રયોગ કર્યો છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારા માટે કે ઇન્ફિનિટિવ થી ક્રિયાનો હેતુ બતાવી શકાય છે. રાઈટ? આપણે શીખી રહ્યા છીએ ફંક્શન, કાર્ય, કે ભાઈ આ જે અભિવ્યક્તિ છે એક્સપ્રેશન એનો હેતુ કયો છે, એનું કાર્ય કયું છે? तो इन्फिनिटी શું બતાવે છે? હેતુ બતાવે છે, પર્પસ. રામ વાંચો જોઈએ હવે. રામ વેન્ટ ટુ અમેરિકા ટુ સ્ટડી ફર્ધર. વધારે રામ વેન્ટ ટુ અમેરિકા ટુ અર્ન મોર એન્ડ રામ વેન્ટ ટુ અમેરિકા ટુ વિઝિટ. તો આપેલું જે ઉદાહરણ છે
તેની અંદર ઇન્ફિનિટીનું કાર્ય શું છે? મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ બતાવવાનો, હેતુ દર્શાવવાનો, રાઈટ? તો એક વસ્તુ ક્લિયર થશે કે ઇન્ફિનિટી એ ક્રિયાનો હેતુ દર્શાવે છે. ફોર પર્પસ. ખાલી જગ્યા ક્યાં પૂછાય તો આપણે ફંક્શનમાં દર્શાવી શકીએ ઇન્ફિનિટી એ ક્રિયાનો હેતુ બતાવે છે. હવે આ ઇન્ફિનિટીને આપણે દૂર કરીશું અને મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ દર્શાવવા માટે આપણે ફ્રેઝ પ્રેપોઝિશનનો પ્રયોગ કરીશું. મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ દર્શાવવા માટે ઇન્ફિનિટીની જગ્યાએ આપણે શાનો પ્રયોગ કરીશું? ફ્રેઝ પ્રેપોઝિશન. ફ્રેઝ શબ્દ સમૂહ પ્રેપોઝિશન સાથે, અને એમાં આવે છે in order to. Second, with a view to. Third, with the purpose of. With the purpose. With the purpose. અને preposition for નો પણ પ્રયોગ થાય છે. ઇન્ફિનિટીની જગ્યાએ આપણે હેતુ દર્શાવવા માટે ફ્રેઝ પ્રેપોઝિશન તરીકે શાનો પ્રયોગ શીખીશું? in order to, with a view to અને preposition for. આ બધાનો અર્થ થાય છે in order to, with a view to means ના હેતુથી. ના હેતુથી. આ હેતુ દર્શાવવા માટે ફ્રેઝ પ્રેપોઝિશનનો પ્રયોગ થાય છે. તો હવે લઈને આપણે જોઈશું મુખ્ય વિધાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર ધ્યાનથી સમજો. મુખ્ય વિધાનની ક્રિયા કઈ છે? રામ વેન્ટ ટુ અમેરિકા. રામ વેન્ટ ટુ અમેરિકા. પ્રશ્ન આપણો કયો છે? વાહ. શા માટે? લિસન ટુ હિયર, બી કેરફુલ. રામ વેન્ટ ટુ અમેરિકા. વાહ. What is the reason? What is the purpose of his going to America? વાહ. તો તેનો જવાબ શું છે? બરાબર. એનો જવાબ હું આપું છું. રામ went to America. Ram went to America in order to. In order to study. In order to study further. વધારે અભ્યાસ કરવા માટે. Second, Ram went to America. In order to ની જગ્યાએ આપણે વિથા V2 નો પ્રયોગ કરીશું. બહુ સરળ છે. Very easy to understand. Ram went to America with a view to studying further. Ram went to America with a view to earning more. And Ram went to America for studying, for earning. Clear? થોડો ભેદ વાક્ય રચનાનો સમજી લેજો કે મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ દર્શાવવા માટે આપણે શાનો પ્રયોગ કર્યો છે? ઇન્ફિનિટી. ઇન્ફિનિટીની જગ્યાએ આપણે ફ્રેઝ પ્રેપોઝિશન તરીકે in order to, with a view to, with the purpose of અને પ્રેપોઝિશન for નો પ્રયોગ કરીશું. તો in order to પછી હંમેશા મિત્રો વર્બ 1 આવે છે. બરાબર ધ્યાન આપજો. in order to પછી ક્યાં ખાલી જગ્યા તમને પૂછવામાં આવી હોય, in order to પછી હંમેશા વર્બ 1 એટલે કે મૂળ ક્રિયાપદ પ્રેઝન્ટ ફોર્મ આવે છે. in order to પછી નોટ ડાઉન. in order to
વન એટલે કે પ્રેઝન્ટ ફોર્મ આવે છે, રાઈટ. વિથઆઉટ યુ ટુ પછી તમે જોઈ શકો પ્રેઝન્ટ પાર્ટિસિપલ, તો વર્બ વન આઈએનજી નું રૂપ આવે છે. વર્બ વન એડિંગ આઈએનજી એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું સ્વરૂપ આવે છે. વર્તમાન કૃદંત મૂળ ક્રિયાપદને આપણે આઈએનજી લગાડીએ છીએ. એટલે વિથઆઉટ યુ ટુ પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ in order to પછી verb one with the purpose of, એના પછી પણ verb one ing વાળું રૂપ આવે છે. ઓકે. અને preposition for પછી પણ એટલું બતાવે છે, for પછી પણ verb one adding ing વાળું રૂપ છે. ઓકે. આની વસ્તુ બરાબર ધ્યાનમાં આવી ગઈ? ક્લિયર? ફરી એકવાર સમજી લેજો. આપણે ફંક્શન ઓફ એક્સપ્રેશન ફંક્શન શીખી રહ્યા છે કે ભાષાનું કાર્ય શું છે, અભિવ્યક્તિ શું બતાવે છે. તો અહીં તમારી સામે મેં એક્ઝામ્પલ મૂક્યું છે, રામ વેન્ટ ટુ અમેરિકા, કે ભાઈ રામ અમેરિકા ગયો. પ્રશ્ન આપણો છે શા માટે? વાચ. તો હેતુ બતાવે છે. એનો જવાબ હેતુ છે ટુ સ્ટડી, ટુ અર્ન અને ટુ વિઝિટ. હવે આ ટુ સ્ટડીને આપણે આઈડેન્ટિફાઈ કરીશું, આ સ્વરૂપને આપણે સમજીશું. તો ટુ સ્ટડી છે શું? ઇન્ફિનિટિવ, ટુ વાળું ક્રિયા, ટુ સાથેનું વર્બ, રાઈટ. ટુ સ્ટડી, ટુ અર્ન અને ટુ વિઝિટ આ ઇન્ફિનિટિવ છે, રાઈટ. બીજી વસ્તુ, ઇન્ફિનિટિવ થી મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ દર્શાવી શકાય છે. આઈડેન્ટિફાઈ કરો પહેલા શબ્દને, તો ઇન્ફિનિટિવ છે. પછી તમે જાણી લો બરાબર કે ઇન્ફિનિટિવ નું કામ શું છે, તો કે હેતુ દર્શાવે છે. ઇન્ફિનિટિવ કર્તા તરીકે પણ કામ કરે છે, રાઈટ. ઇન્ફિનિટિવ કર્મ તરીકે આઈ વોન્ટ ટુ રીડ. ઓકે. તો ઇન્ફિનિટિવના અલગ અલગ ઉપયોગો છે. આ ઇન્ફિનિટિવ હેતુ બતાવે છે. ઓકે. હવે ઇન્ફિનિટિવને આપણે દૂર કરીશું અને મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ દર્શાવવો છે, તો એના માટે આપણે શાનો પ્રયોગ કર્યો છે? રેઇઝ પ્રેપોઝિશન. રેઇઝ પ્રેપોઝિશન શબ્દ સમૂહ જેમાં પ્રેપોઝિશન હોય, નામ યુગી શબ્દ સમૂહ, નામ યુગી અવ્યયની રચના છે. એમાં ઇન ઓર્ડર ટુ, વિથઆઉટ યુ ટુ, વિથ ધ પર્પસ ઓફ અને પ્રેપોઝિશન ફોર એનો ઉપયોગ થાય છે હેતુ દર્શાવવા માટે. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા શું આવે છે? વર્બ વન. કીપ ઇટ ઇન યોર માઇન્ડ. વિથઆઉટ યુ ટુ પછી વર્બ વન આઈએનજી વાળું રૂપ આવે છે. રિમેમ્બર ફ્રેન્ડ્સ, રિમેમ્બર. વિથઆઉટ યુ ટુ પછી વર્બ વન એડિંગ આઈએનજી. ધ પર્પસ ઓફ, એના પછી પણ વર્બ વન એડિંગ આઈએનજી અને પ્રેપોઝિશન ફોર પછી પણ વર્બ વન એડિંગ આઈએનજી વાળું રૂપ આવે છે. ઓકે. ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ તમે લખી શકો, યાદ રાખી શકો, વારંવાર એને સમજી શકો. હવે આ જે રચના છે આ સિમ્પલ સેન્ટેન્સ બન્યું છે. આ રચના કેવી બની? રામ વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ટુ સ્ટડી ફર્ધર, રાઈટ. હવે આપણે આ રચનાને જુદી રીતે વ્યક્ત કરીશું. બરાબર સમજવાની કોશિશ કરજો મિત્રો. આ રચના હું તમારી સામે જુદી રીતે લખું છું. ફરી મુખ્ય વિધાનની ક્રિયા તો એ જ રાખીશું. એક્ઝામ્પલ ધ સેમ એઝ બિફોર. રામ વેન્ટ ટુ અમેરિકા. અને એના માટે તમે પ્રશ્ન કરો છો વાહ, રાઈટ. તો what is the purpose of, what is the purpose of his going to America? What is the purpose of his going to America? Ram went to America. Why? તો હવે જોઈશું આપણે so that
order that. Try to understand. મુખ્ય વિધાન કહ્યું છે રામ went to America. રામ went to America. Why? શા માટે? So that, in order that, અને that he might study further. In order that he might put more. That he might visit. એ આખી વાક્ય રચના બદલાઈ ગઈ જુઓ જે આપણે ફ્રેઝ પ્રેપોઝિશન થી in order to without to અને for નો પ્રયોગ કરી અને આપણે હેતુ દર્શાવ્યો છે અહીં હેતુ દર્શાવવા માટે આપણે અલગ શબ્દનો પ્રયોગ થયો છે અહીં હેતુ દર્શાવવા માટે so that, in order that અને that લિંક વર્ડ તરીકે લીધા છે linking words તરીકે so that, in order that અને that નો પ્રયોગ કર્યો છે સંયુક્ત તરીકે કામ કરે છે અને પછીથી સ્વતંત્ર વાક્ય છે verb subject verb એક સ્વતંત્ર વાક્ય રચના બનાવી છે અને એ સ્વતંત્ર વાક્ય રચના મુખ્ય વિધાન સાથે રામ went to America આ મુખ્ય વિધાન સાથે આ ગૌણ વિધાન છે કેવું વિધાન છે ક્લોઝ જેને આપણે કહીશું ક્લોઝ C L A U S E એટલે કે ઉપવાક્ય કયા શબ્દ જોડ કહીશું ક્લોઝ મીન્સ ઉપવાક્ય તો અહીં આખું ઉપવાક્ય છે અહીં ઉપવાક્યની વ્યાખ્યા થોડી આપણે સમજી લઈશું કે ઇટ ઇઝ એ ગ્રુપ ઓફ વર્ડ્સ એ શબ્દનો સમૂહ છે ગ્રુપ ઓફ વર્ડ્સ શબ્દનો સમૂહ પણ માત્ર શબ્દનો સમૂહ નહીં જેમ કે રમણ મગન મોહન કેતન પાદર વાળ ગાય ભેંસ બકરી આ પણ શબ્દો મેં આપ્યા તમને આ પણ શબ્દોનો સમૂહ છે પણ આવા શબ્દનો સમૂહ નથી ક્લોઝની વ્યાખ્યા બરાબર સમજી લેજો ક્લોઝ મીન્સ ઇટ ઇઝ એ ગ્રુપ ઓફ વર્ડ્સ કે ભાઈ શબ્દનો સમૂહ છે પણ હવે પ્રશ્ન કરીશું વોટ કાઇન્ડ ઓફ કેવા પ્રકારના શબ્દનો સમૂહ છે તો કે જેની પાસે which has its own subject કે જેને પોતાનો કર્તા હોય which must have its own predicate ક્રિયાપદ સાથેનું હોય એનો એટલે એ થાય સબ્જેક્ટ અને વર્બ હોય એટલે it contains complete meaning રમણ મગન મોહન કેતન પાદર વાળ ગાય ભેંસ શબ્દનો સમૂહ કરો પણ doesn't contain any meaning અને આમાં શું છે ગ્રુપ ઓફ વર્ડ્સ સબ્જેક્ટ અને વર્બ આપેલો હોય ત્યારે it contains meaningful sentence બની જાય છે અને આ meaningful sentence સંયોજક so that, in order that અને that થી આપણે જોડ્યું છે મુખ્ય વિધાન સાથે રાઈટ તો ક્લોઝની વ્યાખ્યા ફરી એકવાર આપણે સમજી લઈશું કે ભાઈ એવા શબ્દનો સમૂહ કે જે સ્વતંત્ર કર્તા ધરાવતો હોય જેની પાસે પોતાનું ક્રિયાપદ હોય અને કોઈને કોઈ સંયોજકથી જોડાયેલું હોય તો આને આપણે શું કહીશું ક્લોઝ ઓકે અને આપણે ઉપવાક્ય કહીશું ઘણીવાર સંયોજક ન પણ આપેલો હોય તો સમજવાનો હોય સમજી આપણે we can easily understand ન આપ્યો હોય તો પણ ક્લોઝની વ્યાખ્યા બરાબર સમજો it is a group of words which has its own subject verb or predicate and it is always introduced with any
conjunction like so that, order that, that. પણ આ જે સંયોજકો છે એ હેતુ દર્શાવવા માટે છે. so that, in order that અને that. આ સંયોજક શું કામ કરે છે? મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ દર્શાવે છે. જે પ્રમાણે હેતુ દર્શાવવા માટે આપણે કયા ફ્રેઝ પ્રેપોઝિશનનો ઉપયોગ કર્યો છે? in order to, with a view to, the purpose of અને infinity. એ હેતુ દર્શાવે છે. અહીં હેતુ દર્શક શબ્દ તરીકે so that, in order that અને that એનો એવો થાય છે એટલા માટે કે, એટલા માટે, so that એટલા માટે કે તે વધારે અભ્યાસ કરી શકે, તે વધારે કમાઈ શકે, તે મુલાકાત લઈ શકે. અહીં સહાયકારક તરીકે આપણે માઇટ નો પ્રયોગ કર્યો છે. ભૂતકાળ લીધું છે, માઇટ ભૂતકાળની ક્રિયા છે, રાઈટ? મે પણ આવી શકે, કેન પણ આવી શકે છે, ડુ, ડસ, વિલ, શેલ આ ઓક્સિલરી મોડલ છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ અનુકૂળ જે હોય તે પ્રમાણે. ઓકે, તો સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ નો મીનિંગ શું થશે? એટલા માટે. એટલા માટે કે ભાઈ રામ અમેરિકા ગયો. શા માટે? એટલા માટે કે તે કમાઈ શકે. તમે ગુજરાતીમાં પણ બોલી શકો છો આ રીતે અને વાક્ય રચના જો બરાબર મળી જશે. એટલા માટે કે સો ધેટ તે કરતા આવી ગયો તે કમાઈ શકે. એ પોસિબિલિટી છે એટલે આપણે માઇટ કેનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર ન પણ કમાઈ શકે, ઘણીવાર ન પણ અભ્યાસ કરી શકે અને મુલાકાત ન પણ લઈ શકે. મે બી, રાઈટ? એ પોસિબિલિટી માટે આપણે માઇટ, કેન, કુડ, મે આનો પ્રયોગ કરી શકીએ. ઓકે, સો ધેટ, ઓર્ડર ધેટ અને ધેટ. તો આ આખું ઉપવાક્ય બન્યું. આ શું બન્યું? આખું ઉપવાક્ય બન્યું. ક્લોઝ. અને જે ક્લોઝને આપણે કયા નામ તરીકે ઓળખીશું? એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. આ એનું ફંક્શન છે. તમને ફંક્શન પરીક્ષામાં અવશ્ય પૂછાશે. ફંક્શન ઓફ પર્પસ, ફંક્શન ઓફ કન્ડિશન, ફંક્શન ઓફ કમ્પલ્શન, ફંક્શન ઓફ રિઝલ્ટ, ફંક્શન ઓફ સપોઝિશન, ફંક્શન ઓફ મેનર, ફંક્શન ઓફ કમ્પેરિઝન, ફંક્શન ઓફ રિઝલ્ટ, રાઈટ? તો આ જે સ્વતંત્ર જે ઉપવાક્ય બન્યું છે સો ધેટ થી, તે ઉપવાક્યને આપણે કયા નામે ઓળખીશું? એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. હેતુ દર્શાવનારું ક્રિયા વિશેષણ ઉપવાક્ય. મુખ્ય વિધાનની ક્રિયાનો હેતુ દર્શાવે છે, પરિણામ દર્શાવે ને પરિણામવાળું ઉપવાક્ય કહી શકીએ. કારણ બતાવે તેને કારણ દર્શક ઉપવાક્ય કહી શકીએ, રાઈટ? તો એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ કયું? so that he might study further, in order that. આ વાક્ય રચનામાં કોઈ ફેર નથી. જુઓ, કોઈ પણ સંયુક્ત મૂકી શકો. in order that he might, he could earn more, he might, he could visit. તો આ જે વાક્ય છે તેને કયા નામે આપણે ઓળખીશું? એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. ઓકે, ક્લિયર? હેતુ દર્શાવવા માટે ફ્રેડ ઉપયોગ કરી ગયો. હેતુ દર્શાવવા માટે ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ફોર, વિથ ધ પર્પસ ઓફ એઝ ફ્રેઝ પ્રેપોઝિશન તરીકે આપણે જોયું. અને હેતુ દર્શાવવા માટે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ નો પ્રયોગ કરી શકાય, જેને આપણે કહીશું એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. હવે હું તમને ક્લોઝની એક વ્યાખ્યા આપી દઉં છું, એ તમારે યાદ રાખવી. હેવ ટુ રિમેમ્બર ફ્રેન્ડ્સ. અને પછી આપણે વધારે ઉદાહરણ આપણે લખી શકીએ, સમજી શકીએ, રાઈટ? તો ક્લોઝની વ્યાખ્યા બરાબર સમજી લેજો. કીપ ઇટ ઇન યોર માઇન્ડ. ઇફ નેસેસરી, નોટ ડાઉન. Clause is a group of words. લખી શકો છો? Clause is a group of words which has its own subject and predicate. Verb સાથેનું which has its own subject predicate verb સાથે
verb, and it is always introduced with any conjunction. conjunction. Okay, once again, clause is a group of words. शब्दों समूह केवो which has its own subject and predicate verb. कर्ता ने क्रियापद हो and it is always introduced with any conjunction. Right? Function of expression તમે purpose ની વાત કરી આના માટે તમે વધારે વાક્યો લખી શકો કે Mayank works very hard. Only hear me. Focus on what I say. My saying. Mayank works hard. આ મુખ્ય વિધાન છે. Mayank works hard. કે ભાઈ મયંક ખૂબ મહેનત કરે છે. આપણે પ્રશ્ન કયો કરીશું? Why? તો કે છે to get good result. એક એક્ઝામ્પલ તમે ફરી એકવાર લખો. Mayank works hard. Mayank works hard. Mayank સખત મહેનત કરે છે. Why? તો કે છે to get better result. Okay? To get. Second, Mayank works hard in order to get better result. Three, Mayank works hard with a view to getting better result. Okay? Mayank works hard for getting better result. Right? Understand? Mayank works hard. Why? શા માટે? તો જવાબ છે to get, in order to, with a view to અને for. ક્લિયર? આના પછી માત્ર શબ્દો કે શબ્દ સમૂહ આવે છે. ક્યારે ઉપવાક્ય આવતું નથી. બરાબર સમજી લેજો. આના પછી ક્યારે ઉપવાક્ય એટલે કર્તાની ક્રિયાપદ આવતું નથી. ઓકે? ક્લિયર? રાઈટ. Mayank works hard to get infinitive. Mayank works in order to, with a view to અને raise preposition, for preposition. અને હવે આપણે ઉપવાક્યની ઉપર લખીશું. Mayank works hard so that, ગુજરાતીમાં બોલો તમે, એટલા માટે કે તે વધારે સારું પરિણામ મેળવી શકે. ગુજરાતીમાં થોડા જાઓ. તમારી ગુજરાતી ભાષા પણ એટલી જ સારી બનાવવાની છે. Mayank works hard. પ્રશ્ન આપણો છે why? શા માટે? કે મયંક ખૂબ મહેનત કરે છે. એટલા માટે કે, so that, એટલા માટે કે તે, he, વધારે સારું પરિણામ મેળવી શકે. ક્રિયાપદ can get, may get. તે વધારે સારું પરિણામ મેળવી શકે. he can get, he may get, વધારે સારું, better result. ઓકે? એટલા માટે કે તે વધારે સારું પરિણામ મેળવી શકે. can get, may get. Right? Second example. The teacher does exercise regularly. The teacher does exercise regularly. Why? To remain fit, to remain healthy, to remain sound, to remain fresh. Okay? With a view to remaining fresh, with a view to keeping his health well, with a view to remaining sound, in order to remain fit, for remaining, so that he may remain, he may keep
his body well. Okay. Thank you for hearing me. Next time we will see about other function of expression like manner, result, result. Okay. Once again, thanks.